હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતનું સેમેસ્ટર 1 નું પ્રથમ પ્રકરણ છે ચિત્રપદાની 1, જેની આપણે સરળ સમજૂતી આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ પહેલું જ ચિત્રપદાની 1। એક જ મિનિટ મિત્રો, ચાલો પેલું જોઈએ ચિત્રપદાની 1, બરાબર। એટલે કે આપણને ચિત્રો દ્વારા દર્શાવાતા જે શબ્દો છે એનો પેલો ભાગ જોવાનો છે। તો એશહ નો અર્થ થશે આ, અને સહ એટલે એનો અર્થ થાય તે અથવા પેલો। તો એશહ શુકહ એટલે કે આ પોપટ, પણ આપણે આખું વાક્ય પૂરું કરવું પડે, આ પોપટ છે। શુકહ એટલે પોપટ થાય। સ મયુરઃ, મયુર એટલે મોર થાય, તો સ મયુરઃ તે અથવા તો પેલો મોર છે। શ્વાનઃ એટલે કૂતરો થશે, એસહ શ્વાનઃ આ કૂતરો છે। સિંહ એટલે સિંહ સાવજ, સ સિંહ તે અથવા પેલો સિંહ છે। ગજઃ, ગજઃ એટલે હાથી, એસહ ગજઃ આ હાથી છે। અશ્વ એટલે ઘોડો, સહ અશ્વ તે પેલો ઘોડો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ ક્યાં વપરાય છે? ખાસ કરીને પુલ્લિંગ માટે વપરાય છે। ક્યાં વપરાય છે? પુલ્લિંગ માટે। હવે સ્ત્રીલિંગ માટે કયા શબ્દો વપરાય છે? તો જુઓ, એશા એટલે આ, અને સા એટલે કે તે પેલી। એશા બાલિકા, બાલિકા એટલે છોકરી, આ છોકરી છે। સા પ્રતિમા, પ્રતિમા એટલે મૂર્તિ, તે અથવા પેલી મૂર્તિ છે। એશા ઉત્પીઠિકા, ઉત્પીઠિકા એટલે ટેબલ, આ ટેબલ છે। સા સંચિકા, તો સંચિકા એટલે ફાઇલ, તે પેલી ફાઇલ છે। એશા ગીતા, આ ગીતા છે। શા પૂજા, તે અથવા પેલી પૂજા છે, સ્ત્રીલિંગ માટે। હવે સ્ત્રીલિંગ પુલ્લિંગ કઈ નહીં, પરંતુ નપુંસકલિંગ, એના માટે એતત એટલે આ, અને તત એટલે કે તે અથવા પેલું। એતત વાતાયનમ, વાતાયનમ એટલે બારી, આ બારી છે। તત દ્વારમ, દ્વારમ એટલે દરવાજો અથવા તો બારણું, બરાબર, જોઈ શકો છો તમે, આ બારણું છે, તે અથવા પેલું દરવાજો છે। એતત પુસ્તકમ, પુસ્તકમ એટલે પુસ્તક, આ પુસ્તક છે। તત ચિત્રમ, ચિત્રમ એટલે ચિત્ર, તે અથવા પેલું ચિત્ર છે। એતત બસયાનમ એટલે કે બસ, આ બસ છે। તત વિમાનમ, વિમાનમ એટલે વિમાન, તે પેલું વિમાન છે। અહમ એટલે મિત્રો સર્વનામ માટે અહીંયા વપરાશે। અહમ એટલે હું, ત્વમ એટલે તું। અહમ શિક્ષકઃ, શિક્ષકઃ એટલે શિક્ષક, હું શિક્ષક છું। ત્વમ છાત્રઃ, છાત્ર એટલે વિદ્યાર્થી, તું વિદ્યાર્થી છે। અહમ બાલિકા, બાલિકા એટલે છોકરી, હું છોકરી છું। ત્વમ બાલકઃ તું છોકરો છે। અહમ યુવકઃ હું યુવાન છું, યુવક છું, યુવાન છું। ત્વમ યુવતી તું યુવતી છે, બરાબર। તો આ રીતે સરસ મજાનું આપણે અહીં પ્રથમ ચિત્રપદાની 1 છે જેની વાત કરી। વિદ્યાર્થી મિત્રો, આ સિવાય આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, જેમાં નીચે મુજબની માહિતી તમને મળશે, જેમાં દરેક પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો અને સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો। તો ગૂગલ પ્લે સ્ટોર જ્યાંથી ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરશો, 4 આંકડાનો ઓટીપી નાખશો, પેડ કોર્સમાં જુદા જુદા પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો મળશે। એમાં તમારું ધોરણ સિલેક્ટ કરી અને તમારા વિષયમાં તમારે જવાનું, એટલે તમને પાર્ટ વાઇઝ વિડીયો મળશે। અથવા તો શાળા મિત્ર નામની એપ્લિકેશન ડાઉનલોડ છે જ,
ધોરણમાં જાઓ, પાઠ્યપુસ્તકમાં વિષયમાં જઈ પાઠ વાઇઝ તમને વેદ ડિજિટલના વિડીયો ફ્રીમાં મળશે. એટલે તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.